છે અને ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। હર માસમાં શિવરાત્રિ આવે છે, પરંતુ આ મહાશિવરાત્રિનો જે અવસર છે અને મહાશિવરાત્રિનો જે પર્વ છે તેનું એક અનોખું મહત્વ હોય છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ કામેશ્વર મંદિર, અમદાવાદ કામેશ્વર મંદિર ખાતે પહોંચી ચૂકી છે અને ભક્તો દર્શન કરી અનેરી અનુભૂતિ, ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે અને હાલ 4 પ્રહરની પૂજાનું જે છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। કહે છે ને કે જેને કોઈ નથી અપનાવતું તેને દેવોના દેવ મહાદેવ અપનાવે છે। તો દરેક પોતપોતાની મનોકામના લઈ અને આજની જે મહાશિવરાત્રિનો પર્વ છે તેનો લાભ લઈ રહ્યા છે, મનોકામના લઈ ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મહાદેવને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આપણે મંદિરના સંચાલકો સાથે થોડો વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ જણાવશો? નટુભાઈ પટેલ। છેલ્લા 15 વર્ષથી હું ટ્રસ્ટી તરીકે માદક સેવાઓ આપી રહ્યો છું। આ મંદિર 50 વર્ષ જૂનું મંદિર છે અને લોકવાડાથી આનું નિર્માણ કરવામાં આવેલું છે। આ મંદિરમાં આ વિસ્તારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દર્શને આવે છે ફેમિલી સાથે। આ મંદિર એ અહીંયા જે દાન આપવામાં આવે છે લોકો માટે જ વાપરવામાં આવે છે। આ સંસ્થા સાથે કામેશ્વર મેડિકલ સેન્ટર ચાલે છે, ત્યારે દરરોજના 700 દર્દીઓ લાભ લઈ રહ્યા છે। અહીંયા 3 લાખ ચોપડાનું વિતરણ થાય છે રાહતના દરે, ખૂબ જ રાહતના દરે વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે। હાલ મહાશિવરાત્રિના પર્વને લઈ અને શું આયોજન કરવામાં આવ્યું છે મંદિરમાં? આજના દિવસે અહીંયા ભક્તો માટે ઠંડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને અહીંયા કુંડાનું, પક્ષીઓ માટે કુંડાનું વિતરણ પણ કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવે છે। આ મંદિરનો ઇતિહાસ શું છે? કેટલા વર્ષ પુરાણું આ મંદિર છે? આ મંદિર 50 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરનું ખાતમુહૂર્ત ડાંગરીજી મહારાજે કરવામાં આવેલું। હજી તો હાલ નિધિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે અને લોકો મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને રીઝવી રહ્યા છે અને એક તરફ મહાકુંભ ચાલી રહ્યો છે। 144 વર્ષ બાદ આ સંયોગ જોવા મળી રહ્યો છે। અમૃત સ્નાન મહાકુંભમાં ચાલી રહ્યું છે અને હાલ શિવરાત્રિના મહાપર્વને લઈ અને